શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષકૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું બહુ મહત્વ રહેલું છે. વાસ્તુશાસ્ત્ર વિશ્વકર્મા ભગવાન દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. વાસ્તુ એક વિજ્ઞાન છે. વાસ્તુ સુખાકારી વૈભવકારી બનાવવામાં આપણને ખૂબ જ મદદ કરે છે. વાસ્તુ સકારાત્મક ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે. વાસ્તુ નિર્મિત ઘરમાં રહેનાર વ્યક્તિ સુખ અને શાંતિને આરામથી પ્રાપ્ત કરે છે. 81 પદમાં વાસ્તુ પુરુષનું નિર્માણ થયું, જેના અલગ અલગ જગ્યાએ દેવતાઓએ વાસ કર્યો છે. વાસ્તુ સંતુલન હોવું જરૂરી છે. 5 તત્વોને જો આપણે સંતુલિત કરી લઈએ તો વાસ્તુદૂત આપણા ઘરમાં રહેતો નથી. અને 5 યત બ્રહ્માંડે તત્પિંડે, 5 તત્વો જેમ બ્રહ્માંડમાં છે, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશમાં આપણા શરીરમાં પણ રહેલા છે. તેથી મકાનનું બાંધકામ કરતા પહેલા જેનું કન્સ્ટ્રક્શન એટલે આપણું ક્ષેત્રફળ નક્કી થઈ જવું જોઈએ, જેમાં દિશાઓનું માપગણ પણ નક્કી થઈ જવું જોઈએ.